કમોસમી વરસાદ થયો। એસજી હાઈવે અને પ્રહલાદનગર વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। બોડકદેવ અને સેટેલાઇટ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો। હજુ 4 દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। ગુજરાતમાં સાંજ પડતા જ આ કમોસમી વરસાદ હવે રાત પડતા ધોધમાર વરસાદમાં પરિવર્તિત થઈ રહ્યો છે। ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદની અંદર લગભગ મોટાભાગના વિસ્તારમાં આ રીતનો વરસાદ સતત વરસી રહ્યો છે અને આપ જોઈ રહ્યા છો વીજળીના કડાકા ભડાકા સાથે આપ જુઓ કે પાણી સતત વહી રહ્યું છે અને ટ્રાફિક તો છે જ, પણ હવે થોડો ખળવો થઈ ગયો છે। પણ સાંજ પડતા જે રીતનો વરસાદી માહોલ છે આપ જોઈ રહ્યા છો કે અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે, પવન પણ છે અને પવનની સાથે સાથે વીજળીના કડાકા અને ભડાકા પણ છે। પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં સારો વરસાદ જોવા આવી રહ્યો છે। અમદાવાદના એસજી હાઈવેથી લઈને પ્રહલાદનગર હોય, સરખેજ હોય, પાલડી હોય, સોલા, ગોતા, બોપલ આ તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી હાલમાં વ્યક્ત કરવામાં આવી છે। પવન ધીરે ધીરે ડાઉન પડી રહ્યું છે, પણ એક શક્યતા ક્રિકેટ મેચને લઈને પણ થઈ રહી છે કે ભારત અમદાવાદની અંદર જે મેચ જે છે એ મેચમાં આ વરસાદ વિલન બની રહ્યો છે અને ટોસ પણ ડિલે થઈ રહ્યો છે અને હવે શંકા એ છે કે આ મેચ રમાશે કે નહીં રમાય એ પણ એક મોટો સવાલ છે। પણ વરસાદ સતત વરસી રહ્યો છે અને લાગી રહ્યું છે કે આ વરસાદ હજુ પણ સતત વરસશે। મોટાભાગના વિસ્તારોમાં આ વરસાદ પડી રહ્યો છે અને જે રીતનો વરસાદ વરસી રહ્યો છે એ બેશક ઠંડક તો આપી રહ્યો છે, પણ મુશ્કેલીમાં પણ મૂકી રહ્યો છે। લોકો ઘરે જઈ રહ્યા છે, એમને થોડી ઘણી મુશ્કેલી પડી છે, વિઝિબિલિટી ઘટી છે અને આખા ઘટનાક્રમની વચ્ચે આપ જોઈ રહ્યા છો કે આ રીતનો વરસાદ એ જબરજસ્ત વરસાદ પડી રહ્યો છે। તો આપ જોઈ રહ્યા છો કે આ ચોમાસું નથી, આ ઉનાળો છે અને 2023નો ઉનાળો જ્યારે આપ બરાબર યાદ કરો તો આ જ પ્રકારના દ્રશ્યો સર્જાઈ રહ્યા હતા। અચાનક જ વરસાદ, આગાહીની વચ્ચે વરસાદ, પણ આટલા બધા વરસાદની આગાહી ના કોઈએ કલ્પી હતી। આપ જોઈ રહ્યા છો કે આ વરસાદી પાણી છે અને વરસાદી પાણી આટલું બધું ભરાય તો એનો અંદાજ આપ લગાવી શકો છો કે આ વરસાદ જે છે એ ચિંતાજનક છે ખેડૂતો માટે અને અમદાવાદમાં લગભગ અત્ર તત્ર સર્વત્ર આ વરસાદી માહોલ સર્જાયો છે। જનક સુતરિયા, ઝી મીડિયા, અમદાવાદ। તો અમદાવાદ શહેર પોલીસની સરાહનીય કામગીરી સામે આવી।